આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ફરી થયો છે ઓવરફ્લો। શેત્રુંજી ડેમ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાં ડ્રોન વિડીયો પણ જોવા મળ્યો છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં પાલીતાણા તાલુકાના 5 ગામો જેમાં નાની રાજતળી, લાપડિયા, લાખાવાડ, માયધર અને મેઢા ગામોને એલર્ટ કરાયા છે, તેમજ તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગારિયાધાર સહિત 5 ટોબરા, રતનવાવ, સુરનીવાસ, પીપળવા, આણંદપુર, પરવડી, નવાગામ, ખોડવદરી, લુવારા, સરભંડા, ફાચરિયા, નાની વાવડી, રૂપાવટી, ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા છે। ફસાઈ જાય છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જે આપ જોઈ રહ્યા છો તે જોવા મળી હતી। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગારિયાધાર સહિત આજુબાજુના ગામ સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ ઉપર પાણીના પ્રવાહમાં 4 વ્હીલ કાર ફસાઈ હતી। ભાવનગરના ગારિયાધારમાં યુવક તણાયો છે। ધસમસતા પ્રવાહમાં તણાયો છે યુવક। નશાની હાલતમાં ઘરે જતા સમયે ફસાયો। સ્થાનિકોએ તણાયેલા યુવકને બચાવ્યો। યુવક તણાયો હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે। હાલમાં જે જાણકારી છે કે આ જે યુવક છે તે નશાની હાલતમાં હતો। ભારે વરસાદ બાદ જે પાણી વહેતા હતા તેમાંથી તે રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ દરમિયાન જ તે આ વહેતા પાણીમાં તણાઈ જાય છે। સ્થાનિકો કે જેઓ પહેલેથી જ તૈયાર હતા, કેમ કે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ યુવક જે છે તે તણાઈ શકે છે, નશાની હાલતમાં છે, તેઓએ હાલમાં યુવકને બચાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। આ તરફ રાજકોટથી સમાચાર। લાંબા વિરામ બાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયો છે વરસાદ। સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે। સેન્ટર ઝોનમાં 36 mm, ઈસ્ટ ઝોનમાં 36 mm, વેસ્ટ ઝોનમાં 106 mm વરસાદ વરસ્યો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। શહેરના એસ્ટ્રોલ ચોક, નાળુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો રાજકોટ શહેરની અંદર પણ હવે મેઘરાજા ફરી એક વખત એન્ટ્રી કરી ચૂક્યા છે। જે રીતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેવી રીતે વરસાદ રાજકોટ શહેરમાં પણ હાલમાં જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના દ્રશ્યો આપ જો બપોર થતાં અનેક વિસ્તારમાં જળજમાવની પરિસ્થિતિ જે છે તે પણ જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 થી 36 કલાકથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। એ દરમિયાન રાજકોટ શહેર કે જ્યાં આગળ તેટલો ભારે વરસાદ જોવા નહોતો મળ્યો, પરંતુ બપોર થતાં અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી ગયો છે। 100 mm જેટલો વરસાદ પણ રાજકોટ શહેરની અંદર નોંધાયો છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી લઈશું। હાર્દિક, શું પરિસ્થિતિ છે સમગ્ર માહિતીને લઈને? અંકિત પણ અમારી સાથે જોડાયેલા છે। અંકિત, સૌથી પહેલા આપની પાસે આવીશું, શું માહિતી છે સમગ્ર વરસાદને લઈને રાજકોટમાં? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી પાછું મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। વરસાદની વાત કરવામાં તો સવારના 11:15 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અવિરત વરસાદ છે તે રાજકોટ શહેરના તમામ વિસ્તારોની અંદર વરસ્યો હતો અને સૌથી વધુ વરસાદ છે તે રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો હેમુગઢવી હોલ પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। સાથોસાથ બિગ બજાર તેમજ નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। જોકે વરસાદે છેલ્લા 1 કલાકથી વિરામ લેતા હાલ અત્યારે પાણી ઓસરવાનું છે તે શરૂ થઈ ચૂક્યું છે। આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે। તો રાજકોટની બાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદથી બેટિંગ કરી છે। હાલમાં જણાવી દઈએ કે ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે। પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવા, રાજતળી, સિંજળિયા, ઘેટી, સોનપરી
સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ જિલ્લાના ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આખરે સાતમ આઠમના તહેવાર પૂર્ણ થતા મેઘરાજાએ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વિધિવત પધરામણી કરી છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ધુળિયા, દોમડા, નગરપીપળિયા, પાંભર, ઇટાળા, મોટાવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નદી નાળા છલકાઈ રહ્યા છે, જેના દ્રશ્યો પણ જોયા આપે। ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ। ધોરાજી તાલુકાના છત્રાસા આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। છત્રાસાથી માણાવદર બાટવા જવાનો કોઝવે ઉપર ફરી વળ્યા છે પાણી। કોઝવે ઉપર પાણી ફરી વળતા છત્રાસાથી માણાવદર બાટવા જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મુશળધાર અવિરત વરસાદ હાલ પડી રહ્યો છે। ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળ્યું છે। તો ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો। ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમાં પાણી ભરાયા। પ્રાચી તાળાળા સ્ટેટ હાઈવે બંધ, ઉના તાળાળા સ્ટેટ હાઈવે બંધ, સાથે અનેક ગામોના રસ્તાઓ બંધ। મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો। તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે તાળાળા ગઢુને જોડતો રસ્તો બંધ થયો। અનેક ગામોની અવરજવર ઠપ થઈ। સોમનાથની તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પ્રાચી તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો છે। સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો। રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી આડું ફંટાયું। તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા। સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે। ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તાલાલામાં ભારે વરસાદને કારણે આંબળાશ ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં ચોતરફ પાણી જ પાણી, લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ભારે વરસાદને કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા છે। સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત છે। અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણ બે ડેમમાં પાણીની આવક વધી છે। હિરણ બે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી। તમામ 7 દરવાજા 2.44 મીટર ખોલાયા। ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો। સોમનાથની તો ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પ્રાચી તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાળાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો છે। સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો। રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી આડું ફંટાયું। તાળાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા। સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલા રેજન્ટા હોટલ પાસે ભરાયા પાણી। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે। ગીરમાં સતત વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તાલાલામાં ભારે વરસાદને કારણે આંબળાશ ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં ચોતરફ પાણી જ પાણી, લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ભારે વરસાદને કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા છે। સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત છે। અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણ બે ડેમમાં પાણીની આવક વધી છે। હિરણ બે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી। તમામ 7 દરવાજા 2.44 મીટર ખોલાયા। ગીર સોમનાથમાં સતત વરસાદને કારણે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો। તો જૂનાગઢના માણાવદર તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા। ભારે વરસાદથી ગામોમાં ભરાયા પાણી। પીપલાણા, કોડવાવ, થાપલા અને ઘણા ગામ થયા છે સંપર્ક વિહોણા। ભીડ પંથકના પાદરડી, મટિયાણા, આંબલિયા અને કોયલાણા પણ સંપર્ક વિહોણું થયું છે। ઓજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે। ગામોમાં તંત્ર દ્વારા તમામ ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે।
જૂનાગઢના વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો. નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સરદારબાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ. અલકાપુરી, સુરગામ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ. મધુબંતી નદીના પાણીમાં ગામમાં ઘૂસ્યા હોવાના સમાચાર. વંથલી તાલુકાના બંધડા ગામમાં ઘૂસ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસ્યા. ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોને જે છે તે ગામથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. હજુ પણ વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, જેના પહેલા જ આ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે લોકોને રેસ્ક્યુ કરી અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. ધોધમાર વરસાદે જૂનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કોર્ટ પરિસરમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે. ગોઠણડૂબ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે. અવિરત મેઘ કહેરથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું છે. કેશોદ જિલ્લામાં વરસાદ તબાહી મચાવતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા. વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા. આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે. દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. મેંદરડાના દાત્રાણા ગામે ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો પડી ચૂક્યો છે વરસાદ. સતત વરસાદને કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે. ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે. ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે. આલિદ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદને કારણે બગડુ નજીક આવેલું બંદૂકીઓ નદીમાં ઘોડાપૂર છે. તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી નદીમાં જળપ્રવાહ વધ્યો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. કેશોદમાં સવારથી અનરાધાર વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કૃષ્ણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા. મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુબતી નદી ગાંડીતુર બની, જેના કારણે વંથલી તાલુકાના બંધાડા ગામમાં ઘૂસ્યા છે પાણી. વંથલીમાં ભારે વરસાદને કારણે કોર્ટ પરિસરમાં પાણી ભરાયા. માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો. વડાળા, માળિયાહાટીના, આંબેચા, ઊંઘતી, જડકા, ધણેજ ગામોને સાવધ કરાયા. માણાવદરના સમેગામમાં સામેલધાર વરસાદ. સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયું પાણી. સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી. લોકોના ઘર પાણીની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે ઘરની અંદર હવે પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 10 થી વધુ લોકોનું કરાયું છે રેસ્ક્યુ. સલામત સ્થળે કરાયા છે સ્થળાંતર. ટ્રેક્ટર મારફત અન્ય જગ્યાએ કરાયા છે સ્થળાંતર. કલાકમાં 123 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ. મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 17 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે. કેશોદમાં 10.7 ઇંચ, વંથલીમાં 10.1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. તો જૂનાગઢના માણાવદર અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ છે. સામેગામમાં વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે પાણી. સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી છે. માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદની આગાહી છે. 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ છે. મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ છે. પોરબંદર, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ છે. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આગામી 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. 4 વાગ્યા સુધી 11 જિલ્લા રેડ એલર્ટ પર હતા.
હવે બાકીનો જે સમય આવી ગયો છે, જેમાં આગામી 3 કલાકની અંદર એટલા વિસ્તારો વરસાદની ચપેટમાં આવી શકે છે. ગાયકાર અંબાલાલ પટેલનું અનુમાન આગામી 48 કલાક ભારે વરસાદનું અનુમાન. મુંબઈથી સુરત સુધી ભારે વરસાદની વકી છે. માછીમારોએ સાવધ રહેવાની જરૂર છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદ તબાહી નોતરી શકે છે. 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી. આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે. દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે. છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.